શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં હું રાણી અવની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારે ભુજના વ્યાપારી વિસ્તાર માર્કેટયાર્ડમાં લોક સંપર્ક કર્યો। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારે આજે શહેરમાં જુદા જુદા સ્થળે લોક સંપર્ક કર્યો હતો। તે અનુસાર આજે તેઓ માર્કેટયાર્ડમાં ગયા હતા અને વેપારીઓ તથા ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા। ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સદાય તત્પર રહીશ તેવું આશ્વાસન પણ આપ્યું હતું। તેમની સાથે લોક સંપર્કમાં માર્કેટયાર્ડના પ્રમુખ મેહુલ ઠક્કર સાથે રહ્યા હતા। આ લોક સંપર્ક કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે જોડાયા હતા। એક કચ્છ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે હું ભુજ મુકામે એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓના સંપર્ક માટે આવ્યો। વેપારીઓ ખૂબ જ ખુશ છે અને જે રીતે ઉષ્માભેરા રીતે મારું સ્વાગત કરે છે, મને મળે છે, એના ઉપરથી મને 100% નિશ્ચય છે કે આ વખતે જબરું પરિવર્તન આવવાનું છે અને કેટલા વર્ષો પછી કોંગ્રેસના ઉમેદવાર વિજય પ્રાપ્ત કરશે એવી મને 100% વિશ્વાસ છે। અને વેપારીઓ જે રીતે ઉત્સાહ બતાવે છે, જે રીતે ખુશ થઈને ભેટે છે, એ ઉપરથી મને ચોક્કસ પરિણામ નિશ્ચિત દેખાય છે આવતી 30મી તારીખનું। વેપારીઓએ અત્યારે તો કોઈ પ્રશ્ન આપ્યા નથી, પણ એને એક જાતની ફરિયાદ છે કાયમ માટે કે અમારા ઉપર ટેક્સ વધુ લેવામાં આવે છે। અમે આટલો બધો ટેક્સ ભરતા હોવા છતાં ઇન્કમ ટેક્સ ભરીએ, વેટ ભરીએ, સર્વિસ ટેક્સ ભરીએ, છતાં જો ચોરની નજરથી અમને જોવામાં આવતા હોય તો આ યોગ્ય ન કહેવાય। સરકારના કમાઉ દીકરા છીએ અને એની સાથે જે વર્તાવ સરકારનો હોવો જોઈએ એ નથી થતો। અને ભાજપની સરકાર જે ધમકીની ટોનની અંદર અધિકારીઓ સાથે જે વાત કરે છે એ પણ યથા યોગ્ય નથી। 100% વિજય કોંગ્રેસનો જ છે। 3 સીટ કચ્છની અંદર, 2 વિધાનસભાની ભાઈ શ્રી શક્તિસિંહજી, ભાઈ શ્રી બાબુભાઈ મેઘજી શાહ અને માયસેલ્ફ ડોક્ટર દિનેશ પરમાર 3 સીટ જંગી બહુમતીથી જીતીએ છીએ। એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં। ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, ડીવીડી પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે। એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832223943। લોક જનશક્તિ પાર્ટીએ કલેક્ટર તથા એસપીને આવેદનપત્ર આપી લોહીનો વ્યાપાર થાય છે તે વિસ્તારમાં પગલાં લેવા રજૂઆત કરી। ભુજ માધાપર હાઈવે ઉપર 3D હોટલની સામે સંજય નગરી ઉર્ફે કામરૂ દેશમાં ખુલ્લેઆમ લોહીના વેપારનો અડ્ડો ધમધમે છે। આ તરફ હિન્દુ મુસ્લિમના ધાર્મિક સ્થાનો આવેલા છે અને લોકોની આવન જાવન બહુ છે। શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ત્યારે ખુલ્લેઆમ ચાલતા આવા અડ્ડાથી પરેશાની થાય છે। તેથી આવા અડ્ડા તાત્કાલિક ધોરણે બંધ કરવા સત્તાર માજોઠી પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત જનશક્તિ પાર્ટીએ આજુબાજુના રહીશોની સહીઓથી કલેક્ટર તથા એસપીને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે। મુદ્દો એ છે કે સંજય નગરી કામરૂ દેશ તરીકે જે વિસ્તાર ઓળખાય છે ત્યાં મંદિર, મસ્જિદ અને સ્કૂલ આવેલી છે અને રોડ ઉપર 2 લોહીના વેપારના 2 અડ્ડા ચાલે છે, જેનાથી ધાર્મિક લોકો જે મસ્જિદમાં જાય છે, મંદિરમાં જાય છે અને વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે તે લોકો પણ અહીંયા ઊભા રહે છે અને ત્યાંથી ખોટા ચેનગાળા થાય છે, જે સમાજ માટે અતિ ગંભીર બાબત છે અને એના માટે અમે બંધ કરવા માટે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપીએ છીએ।
જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ મતદાતાઓને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા વિવિધ દાવપેચ શરૂ. મત મેળવવા રાજકીય પક્ષો ઘણું કાળું ધોળું કરે છે. મતદાતાને લાલચ આપવી તે ભલે કાયદામાં ગુનો હોય, પણ આવા ગુના સામૂહિક રીતે આચરાય છે તેમ ચૂંટણી નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો. મતદાતાઓને લલચાવવા માટે દારૂ, પૈસા વગેરે આપવા તથા સગા સંબંધી દ્વારા સમાજ દ્વારા દબાણો ઉભા કરવા વગેરે અનેક તરકીબો અજમાવાય છે. પણ મતદાતા હવે જાગૃત થઈ ગયો છે. કોઈ લોભ લાલચમાં ફસાય તેમ જણાતું નથી. જોઈએ નાગરિકના પ્રતિભાવ. મારું નામ નિખિલ ભટ્ટ. હાલે ચૂંટણી ચરમ સીમાએ પહોંચી છે. હવે એનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આપણે બધા સમાચાર ચેનલો, સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે અત્યારે કોઈ પણ પક્ષ અને મતદારોને કે તમામ આપણે જે ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવારો કાંક ને કાંક લાલચો આપી અને પ્રજાને ખુશ કરે કે રીઝવે એ એક સામાન્ય વસ્તુ છે. ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિ થયા જ કરે છે, છતાં પણ આના ઉપર કોઈ રોક લાગી શકતી નથી. એટલે પબ્લિક હવે આ બધી વસ્તુથી ટેવાઈ ગઈ છે. લોકો બધા ઉમેદવારો કે પક્ષવાળા લાલચો આપે ને લાલચોમાં ફસાય છે. પણ આ બધી વસ્તુ પાછળ જે આપણે જોઈએ છીએ લાલચો ખરેખર આપે ન લેવી જોઈએ, અને જે તે ઉમેદવાર કે એના પક્ષવાળા આપે એનાથી આપણે તો આપણા મનનો અવાજ, હૃદયનો અવાજ આપણે જે કાંઈ કે એ પ્રમાણે મતદાન કરવું જોઈએ. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં વાઘેશ્વરી ચોકની આજુબાજુ ગંદકી તથા રોડ લાઇટની વ્યાપક સમસ્યા. નગરપાલિકા દાદ આપતી નથી તેવો લોકોનો આક્રોશ. ભુજમાં આવેલ જૂની રાવલવાડી વિસ્તારમાં વાઘેશ્વરી ચોકની આજુબાજુ ગંદકીથી લોકો બીમાર પડે છે. નગરપાલિકા વાળા સફાઈ કરતા નથી તેમ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 3000 થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તાર પ્રત્યે નગરપાલિકા સફાઈ અને રોડ લાઇટ પ્રશ્ને ઉપેક્ષા સેવે છે અને અનેક રજૂઆતો સ્થાનિક પ્રજાજનોએ કરેલી છે, છતાં કાઉન્સિલરો કે પાલિકા કંઈ પણ કામ કરતી નથી તેવો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મંજુલાબેન, અને શું સમસ્યા છે? સમસ્યા એ છે અહીંયાથી કચરો બોરી નથી જતા ને સફાઈ કરવા 2 મહિના 3 મહિના લાગી જાય છે. કોણ છે અહીંયાના કાઉન્સિલર? નયણભાઈ. શું કે છે લોકો? એ આ પૂછા જ નથી કરતા. ને નગરપાલિકામાં તમે રજૂઆત કરી? નગરપાલિકામાં કરી હતી, એકવાર આવ્યા હતા પછી નથી આવ્યા. અમુક સફાઈ નથી કરતા, બીમારી થાય છે ને આંખલા આવે છે. છોકરા અમારા ક્યાં રોડમાંથી ઉભા નથી રહેતા, મારે છે. અને એના માટે અત્યારે ચૂંટણી આવી રહી છે તો શું છે, સફાઈ કરી? ચૂંટણીનો કાંઈ નથી સમસ્યા. અમને ચૂંટણી આવે કે ના આવે અમને કાંઈ ફરક પડતો જ નથી. અમારા કોઈ કરતો જ નથી, કાંઈ કરતો જ નથી. ચૂંટણી આવે ત્યારે કરશું, આ કરશું, ઓ કરશું. હવે શું માંગ છે તમારી? હવે એ માંગ છે અહીંયા સફાઈ કરી જાય, મહિનામાં 2 વાર આવે સફાઈ કરવા. કેટલી વસ્તી છે અહીંયા? વસ્તી છે 200-300 ઘરની છે, 5000ની. નગરપાલિકા દાદા જ નથી દેતા અમને. કેટલી રજૂઆત કરી તમે? 8-10 વાર કરી આવ્યા.
અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94 272 35752. અબડાસાના વિધાનસભાના બીજેપીના ઉમેદવાર છબીલદાસ પટેલ દ્વારા લોક સંપર્ક ચાલી રહ્યો છે. તે દરમિયાન તેમણે વિવિધ પ્રશ્નો અંગે માન ન્યૂઝ સાથે ચર્ચા કરી હતી. જોઈએ મુલાકાતના અંશ. નખત્રાણા વિસ્તારમાં આજે કેન્દ્રીય કક્ષાના મંત્રીઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી છબીલભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા માટે ચૂંટણી જંગની અંદર ઝંપલાવ્યું છે અને એમનો જોરશોરથી પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર માનનીય શ્રી છબીલભાઈ સાથે વાત કરવાની એક તક મળી. છબીલભાઈ, અત્યારે જે નખત્રાણાની અંદર કાર્યક્રમ થયો એ શું કાર્યક્રમ હતો અને કોણ કોણ પધાર્યા હતા? આજે જે નખત્રાણા ખાતે જે પ્રોગ્રામ થયો ભારતીય જનતા પાર્ટીનો, એ કાર્યાલયનું ઓપનિંગ હતું. એમાં માન્ય રમણભાઈ વોરા, આપણા સિનિયર મંત્રી ગુજરાતના આજે આવ્યા હતા અને તે સાથે ભાષણ. રાજ્ય સરકાર જે પક્ષની હોય એ પક્ષના નેતા ચૂંટાવાથી વિસ્તારના લોકોને ફાયદો થાય અથવા તો વિપક્ષના હોય તો ગેરફાયદો થાય? હા, 100%. એ તમે પ્રશ્ન બહુ અગત્યનો કર્યો છે. હવે આમાં જનરલી જો શક્તિસિંહભાઈ અગર વિરોધ પક્ષના નેતા હતા તો એને પછી એના મત વિસ્તારમાં 24,000 વોટથી હાર્યા. હારવાનું શું કારણ? જો એ વિસ્તારમાં જો વિરોધ એને પોતાના કામ કર્યા તો હારે નહીં. પહેલાં એ જ પ્રજાએ જીતાડ્યા તો એ શા માટે હરાવ્યા? કારણ કે એ પોતે વિરોધ પક્ષના નેતા હોવાના કારણે, મંત્રીઓને વિરોધ કરતા હોવાથી કારણે એ પોતે કામ લઈને જઈ નથી શકતા. એટલે એ વિસ્તારનો વિકાસ સદંતર અટકી જાય છે. હવે હું પણ આજે ધારાસભ્ય તરીકે હતો, મારે તો ઘણી બધી સારા મિત્રતા પણ હતી, છતાં હું કામ ના કરાવી શક્યો, કંટાળીને જતો રહ્યો ભાજપમાં. તો હવે જો વિરોધ પક્ષના નેતામાં નહીં અને હવે જો હું આ સત્તાધારી પક્ષ તરીકે જીતીને આવું તો 100% છે હમ બધા જ કામ થઈ શકે. હમણાં જ અહીંયા ખાના બાપુના જ્યારે અમે દર્શન અહીંયા દાદાના આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે એક વાત થઈ કે ખાનાઈથી નવા વાસનો રોડ હરવા પર એ કરવાનો છે. હવે મને હું 100% પહેલાં કોંગ્રેસમાં હોત ને તો કરવામાં બહુ તકલીફ પડત. હવે ભાજપના હું ધારાસભ્ય તરીકે હું જીતીશ તો 100% આ તો બહુ ઇઝી થઈ જાય. અમારે આનંદીબેનને કહેવું પડે કે ભાઈ આ મારું એક કામ છે, પ્રશ્ન અને વર્ષો જૂનો પ્રશ્ન છે, કરવો પડે. તો એ રીતે કામ થઈ જતા હોય છે. એટલે સત્તાધારી પક્ષમાં લોકો હોશિયાર છે, ડફોડ નથી. એ એમ જ કહે છે કે હા, સરકારમાં તો ફેર પડવો નથી તો અમારે શા માટે અમે ભાજપની સરકારને જ વોટ આપીએ ને એના પ્રતિનિધિ જ આપીએ કે જેથી કરીને પ્રજાના કામ થાય. મતલબ તમને એમ લાગે છે કે હજી લાંબો સમય ભાજપની સરકાર જ રહેવાની છે, ત્યારે આ વિસ્તારમાંથી આપને લોકો ચૂંટે અને ઉપર વિધાનસભાની અંદર મોકલે તો આ વિસ્તારના લોકોના ઘણા બધા કામો ઝડપથી થઈ શકે અને આ વિસ્તારનો વિકાસ થઈ શકે? જી, 100% સત્તાધારી પક્ષ તરીકે મેં તમને તો એ પહેલું કહું કે મારી જે કામ કરવાની પદ્ધતિ આખી અનોખી છે. હું પહેલી વખતે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીત્યો, છતાં પણ મેં 2.5 મહિનાની અંદર કમ્પ્લીટલી 444 ગામ હું ગયો હતો અને ત્યાં જઈ અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અને એ પ્રશ્નો સાંભળીને મેં એનું બધું તૈયાર છે બધું, પણ વિરોધ પક્ષના હોવા ધારણ નહોતું થતું. હવે તો હું કદાચ જીતું એટલે બીજે દિવસથી મારે કામ કરવાનું ચાલુ કરી દઈશ અને જરૂરથી કામ થશે. માત્ર ને માત્ર કામ, લોકોની પરેશાની એને કેમ દૂર કરવી એ જ મારા માટે મોટું કામ છે. શક્તિસિંહભાઈ એ તો જીતીને જતા રહેવા છે. આ તાલુકો આખો જો જીતી જાય તો એ જીતીને જતા રહેવાના છે અને અહીંયા પ્રજા નબેલી થઈ જશે. જ્યારે હું જો જીતીશ તો
તો તમને કહું ને, મારો બંગલો જ આજે ભુજમાં છે, નખત્રાણા મારી ઓફિસ છે, ત્રણે તાલુકાની અંદર જઈએ અને લોકોના કામ કરવાની અમારી બેન છે ને. 12 ઉમેદવાર હોય તો સાહેબ હું તો કેટલો કહું છું, 90% 10% જેટલો ફરક પડે છે. 12 ઉમેદવાર જે કામ 10% કરી શકે એવા લોકલ જે છે, કારણ કે એને પ્રશ્નની પણ જાણ હોય. આપણી પાસે તો સ્થાનિક ભાષા પણ છે, એના પણ આગવા પ્રશ્નો છે. હા, કચ્છી ભાષા, કચ્છિયતના પણ આગવા પ્રશ્નો છે. કચ્છી છું, કચ્છી ભાષા જાણું, કચ્છી પેલું છે. મારું ગામ દેસલપર છે, અમે દેસલપરના. આજે કોઈ બી પૂછે તો કે ક્યાં ના, તો હું દેસલપરના, એટલે હું કચ્છના છીએ. ત્યારે અમને તો તમે ભાવનગરના છે, એટલે એ પણ લોકો આ પ્રશ્ન ઉઠાવે છે કે ભાવનગર આપણે ક્યાં પકડવા જઈશું એમ. અને સાહેબ, રાષ્ટ્રીય રાજકારણની અંદર પણ તેઓ જોડાયેલા છે, તો આપને લાગે છે કે ત્યાં પણ એમનો જે સમય આપવો પડે તો કચ્છના પ્રશ્નોને કે કચ્છના લોકોને જેટલો બીજા ઉમેદવારો સમય ફાળવી શકશે એના કરતાં આપ વધારે સમય ફાળવી શકશો એવું લાગે છે આપને? જી જરૂર લાગે છે. હું અહીંયાના લોકો માટે, અહીંયાના પ્રજા માટે હું જો 100% વધુ સમય ફાળવી શકું. શાંતિ જુનિયર્સ, પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. મતદાનનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય તે માટે ચૂંટણી પંચે આગોતરા પગલાં ભર્યા છે. લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્રે મતદાન થતા પહેલા આગોતરા પગલાં ભર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1609 હથિયારો જમા લીધેલા છે. સર્ચ એન્ડ સીઝર હેઠળ ₹75,580 જપ્ત કરાયા છે, જ્યારે ગેરકાયદેસર 20 હથિયારો પણ પકડવામાં આવ્યા છે. 28,332 લીટર દારૂ પણ પકડવામાં આવ્યો છે તથા જુદી જુદી કલમો હેઠળ ગુનાહિત રેકોર્ડ ધરાવતા માથાભારે 4,883 વ્યક્તિઓની અટક પણ કરવામાં આવી છે. આમ શાંતિપૂર્વક મતદાન થાય તે માટે પોલીસ વિભાગ તરફથી પગલાં ભરવામાં આવ્યા છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે સીડી પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. મા ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ કાર્યક્રમ અંતર્ગત સ્ટેશન રોડની આમ જનતાએ વિચારો વ્યક્ત કર્યા. હાલે ચૂંટણીનો માહોલ ચાલે છે અને સંસદની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આમ આદમી શું માને છે, કેવા સંસદ સભ્ય હોવા જોઈએ, સંસદમાં કેવા સાંસદો જવા જોઈએ, તે અંગે સામાન્ય વ્યક્તિઓ શું માને છે તેઓ તેમની પાસેથી તેમના અભિપ્રાય સાંભળી. અમને સંસદ સભ્ય એ ટાઈપના કે બધે નાના માણસો બધે એ ટાઈપનું કામ થવું જોઈએ ને એ લોકોને તકલીફ ન પડે એ ટાઈપનું કામ થવું જોઈએ. એવા સંસદ જોઈએ. એટલે કોઈની સહેમાં આવ્યા વગર એવા સંસદ સભ્ય એટલે સારા હોય અમે એને ચૂંટીએ જે કામ કરતા હોય એ ટાઈપના. બરોબર. ટૂંકમાં કહું તો હું તો કહું તો જે માણસ ભ્રષ્ટાચારી ન હોય અને પબ્લિકનું કામ કરે એવો સંસદ સભ્ય આપણે જોઈએ, અને જે ભવિષ્યમાં પણ એમ ના લાગે કે એ ભ્રષ્ટાચાર કરશે, અમે એવો સંસદ સભ્ય પસંદ કરીએ છીએ. અને હું પણ એવા સંસદ સભ્યને વોટ આપીશ જે પબ્લિકનું કામ કરે અને ભ્રષ્ટાચાર ન કરે. બસ ટૂંકમાં મારે આટલું જ કહેવું છે. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો
તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે, તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજમાંથી દિનેશભાઈ ચાવડાની દીકરીને ભગાડી અને લગ્ન કરવાના ઈરાદે 12 એપ્રિલ 2012ના રોજ અપહરણ કરી લઈ ગયેલ હોવાના આરોપસર તેની સામે કલમ 363 અને 366ના ગુના નંબર 7112 થી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ આરોપી ઇકબાલ રમજુ મેમણ ભુજ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી અને એલસીબી સ્ટાફે પકડી પાડી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ છે ને આજે જ મલોત્રા સાહેબની સૂચનાથી અમને બાતમી મળેલ. અમે બસ સ્ટેશન વિસ્તારમાં હું તથા મારી સાથે નરેન્દ્ર યાદવ તથા એએસઆઈ નૂર મોહમ્મદભાઈ, હરેશભાઈ સોમૈયા અને અમારા કોન્સ્ટેબલ મહિપાલસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમને એવી બાતમી મળેલ કે આજથી 2 વર્ષ પહેલાં ઇકબાલ રમજુ મેમણ જે કલ્પના ડોટર ઓફ દિનેશભાઈ ચાવડા ને નસાડી ભગાડી લઈ ગયેલ હતો, જેઓ આજરોજ ડોક્ટર ભાદરકાની હોસ્પિટલમાં દવા લેવા માટે આવવાના હતા એવી અમને બાતમી મળતા અમે બસ સ્ટેશન પરથી આ બંને ઇસમોને છોકરીને ઝડપી પાડેલી છે. હા, એવું એ પોતાનું નિવેદન લખાવે છે કે તે વેરાવળ, મહારાષ્ટ્ર, કોલ્હાપુર હતો અને છેલ્લા 1 વર્ષથી અંજાર તાલુકાના વીડી ગામે રહેવા આવેલ હતો. ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો 71/12 આઈપીસી 363, 366 મુજબ ફરિયાદ દાખલ થયેલ છે. જે તે વખતે આ છોકરીના મમ્મી છે એમણે ફરિયાદ દાખલ કરાવેલ છે. આગળની કાર્યવાહી અમે આ બધી કાર્યવાહી પૂરી કરી અને ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપશું. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 પુશ બેસ સીટ વિથ એલસીડી તથા 2x2 સ્લીપર કોચ તદ્દન વાજબી ભાવે મળશે. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલથી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ.
આજે નરેન્દ્ર મોદીની 5 સભા કલોલ અને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ અને કેજરીવાલ બન્યા નિશાન. હવે સાઝિયા ઇલ્મીએ કહ્યું મુસ્લિમો બાબતે વિવાદિત નિવેદન, કહ્યું તમે પણ બનો કોમ્યુનલ. ભારતીય શેર બજારમાં આજે ડેરિવેટિવ્સ એક્સપાયરી આધારિત દિવસ રહેશે. ગુમ થયેલું મલેશિયાનું વિમાન MH370 ક્યાંક લેન્ડ થયું હોવાની શક્યતા, દરિયામાં ડૂબ્યું નથી. લોકસભાની ચૂંટણીના મતદાનને આડે એક સપ્તાહ રહ્યો છે, ત્યારે ભાજપ 6 લાખ, કોંગ્રેસ 5 લાખ અને આપનો 1.50 લાખનો ખર્ચ. ઝારખંડના લોહરદગામાં માનવતાને શરમજનક હાલતમાં મૂકે તેવી ઘટના. 6ઠા ધોરણની વિદ્યાર્થી પર 8મા ધોરણના છોકરાઓનો ગેંગરેપ. ઉનાળામાં સ્વાઇન ફ્લૂનો ભરડો, 20 દિવસમાં 5ના મોત અને 24 કલાકમાં 2ના મોત. વારાણસીમાં કેજરીવાલનો રોડ શો, નોંધાવી મોદી સામે ઉમેદવારી. પ્રિયંકાએ મહિલાની જાસૂસી મામલે મોદી પર કર્યો વાર, ભાજપે આપી તીખી પ્રતિક્રિયા. ગિરિરાજ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ, પોલીસ દળ ધરપકડ માટે બિહાર રવાના. એક રાતના 30,08,750 રૂપિયા ચાર્જ કરતી દુનિયાની સૌથી મોંઘી એસ્કોર્ટ. નરેન્દ્ર મોદીને મળવા માટે 1000 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યો દિલ્હી યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી. હવેથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયો નિર્ણય, નક્કી થશે ઇન્ટરનેટની લઘુત્તમ સ્પીડ. ભુજના લાખોદ પાસે કાર પલટતા વૃદ્ધનું મોત, 4 ગવાયા. બન્નીના પાણી પુરવઠા બોર્ડના કરોડોના કૌભાંડમાં 25મીએ નવા જૂનીના એંધાણ. અંડરવર્લ્ડના ડોન છોટા રાજનની તબિયત થઈ નાજુક, છતાં મનમાં છે દાઉદને મારવાનો અભરખો. અજાપરમાં વિદેશી લાકડા કૌભાંડમાં બેન્સાના માલિક સહિત 5 સામે ફોજદારી. મરનાર વ્યક્તિ પર જાણે છે મોદી પીએમ બનશે. 35 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો. લખેલા નિવેદનમાં જણાવ્યું કે હું આપઘાત કરું છું, મારી દીકરીનું ધ્યાન રાખજો મોદીજી. ગોરખપુરમાં જ્વેલર્સ શોરૂમમાં થઈ અમીષા પટેલની પણ છેડતી, અમીષાએ યુવકને ચોરી થપ્પણ. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે શેક્સપિયરનું સૌથી જૂનું પુસ્તક લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સ્થાનિક સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.